પાહે પાહે ખોરીએ, જે ખોરવાનો છે આપણે ખોરતા નહીં. આ મહાપુરુષોનો ઈશારા સમજો. બસ તમે બીજોને ઓળખાય કે નહીં ઓળખાય એનો કોઈ ચિંતા નહીં કરશો. તમે પોતે કેવા છો? આ 5 તત્વનું શરીર છે, જળ, વાયુ, તેજ, આકાશ અને પૃથ્વી. આની અંદર જે કંઈક તમારું નામ છે એને નક્કી કરી લો. અમારે દેવાભાઈ છે, આ દેખાય દેવાભાઈ. હવે દેવાભાઈ ને નહીં ઓળખે ત્યાં સુધી વાતો બધી સમરણ વસ્તુ, સાચું બાકીનું બધું બકવાનું. અખંડ ઘર છે ન્યારૂર કઈ જોને તીને રહેવાના, જોને તીને રહેવાનું એમ કીધું. એ કદાચ દેવોભાઈ જોની નાખે ને બધાને સરેગમાં લઈ જાય, કદાચ મહારાજ જોની જો બધાને ચેલોન લઈ જાય, એવું નહીં. મેં આ જોને તીને અને મહેનત પોતાની કમાણીએ ઉતરો ભાવ. હા, મહારાજો ઈશારો કરી દીધો, તમને આપી દીધું. તમને આ બધાને હરખું જ આપેલું છે, મહેનત પર જશે. હા, પેલા એક ભાઈ બાપુએ બધું ધન આપેલું કે ધન. અમારે 2 ભાઈઓને ધન આપ્યું, અને ધન કેટલું કેટલું આપ્યું? 1 મુઠ્ઠી આપ્યું કે ઘઉં. લે બેટા, કાળજી રાખજો અને થોડોક વધારો થાય એમ કરજો, અને ખૂબ ધ્યાન રાખજો. બીજા ભાઈને હોય એમ કરીને મુઠ્ઠી ભરીને આવેલું કે લે બેટા, આનો વધારો થાય એમ કરજો અને થોડુંક ધ્યાન રાખજો. તો એક ભાઈ હતા, ખૂબ કાળજી વાળા હતા. અમારા દેવાભાઈ ના બધા ભાઈઓ બેઠેલા એવા હશે, સમજદાર હતા. બાપુ એટલે આ ઈશારો ખાસ સમજવાનો. બાપુ કીધું ધ્યાન રાખજો, થોડોક વધારો થાય એવું કરજો. તો પેલા ભાઈ જીન શું કર્યું, 1 મુઠ્ઠી હતા ને એને વાવતર જ કરી નાખ્યું. હવે અમારે તમે જોઈ આવ્યા અહીંયા વધુભાઈ કઈક ગમેલ કમ્પ્લેટ. અમારે વધુભાઈ જેવા કઈક વાવી દીધા ને પોની ખાતર કર્યું. હવે 1 મુઠ્ઠીના પછી ડબલ થાય ગઈ. પાછા એની પાછા વાવી દીધા. જેમ જેમ સમય આવ્યા 5-6 વર્ષ પછી બાપુ કે હા મેં પેલા અમારા દીકરાને તે ધન આપેલું છે એની ખબર કાઢવા જમ વધારે કર્યા કે કમ છે એમ. તે અમારે વધુભાઈ જેવા હોતા તે વાવે 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 આહા એક ગોદમો ભરદીને કે. અને એક બીજો ભાઈ હતો ને, પોટલીએ બાંધીને જો હોય ને તો ઉપર મોભે બાંધી દેલું કે ઘઉં. બાપુ કીધેલું ને ધ્યાન રાખવા કે કાયમ ભારું ને એમ આવું ધ્યાન રાખવું એમ. અને પેલા ભાઈને આવું સમજાય કે મુઠ આવું પછી એનથી બીજી મુઠ પાછું જેલું થાયેલું પાછું જેલું. 5 વર્ષ ને હા આવી ગોદમો ભરતી થઈ. બાપુ 5 વર્ષ પછી જ્યાં કે પહેલા પેલે પોટલી બાંધીને તો જ જ્યાં કે આવો આવો બાપુ આવો કે જોવો છે મારી કેવી કે અરે એવી તમારી જે આલેલું ધન છે ને એવું હાચવ્યું કે. અને અવર સવર ધ્યાન જાય કે ના ભારો કે ઓન મારી ખાટલી ક્યાં બાપુ કાયો બરોબર ધ્યાન રાખીને છે. પણ આ 5 વર્ષથી જ્યાં કેવું ધન છે મેં જોતા ઉપર ચડો ચાલો ઉતારો જોઈ લઈએ. હેરાન વેલા ચડ્યા કેમ તે પોટલી ઉતારી કઈ હું લોટ જ થઈ ગઈ કઈ બોલીએ સદગુરુ મહારાજ હરિજન ધન. અન બાપુને દુઃખ થયો. અરે રે 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 જડે ધન તને મેં આયલું, હે કઈક વધારો થાય એવું તને મેં ધન આયલું, પણ ધન તું બધું હે બગાડી નાખ્યું. બહુ દુઃખ થવા ભાઈ બાપજી નિરાશ થઈ ગયા અને આગળ જાય છે. પેલા ભાઈને તો તે ખેતરમાં જ કામ કરતા. અમારા બધું ભાઈ આગળ ખેતરમાં હળી ખાતેલા. આવો આવો બાપુ કે આવો બાપુ કે આવો બાપુ કે આ બાજુ તો ધન ભારો કે આહો તમારો જ છે કે. અને પેલું એક ગોદમ ભરીને એક પેલો ભરીને કે અને હજુ કાપવાના. આન બાપુને હૈયે હરખ ના માઈ કે વાહ બેટા વાહ, આવો દીકરો જોઈએ કે હે આવો દીકરો જોઈએ અને આવો વધારો કરવા વાળો જોઈએ કે આનું નામ કેવાય કે હે. તારે બાપુ
ખુશ ખુશ થઈ જાય. એમ આપણું હું બધાને હરખું જ ધન આલેલું છે. થોડી કાળજી રાખજો અને બાપજીને કંઈક આનંદ થાય એવું કરજો, દુઃખ થાય એવું કરતા. જીવનની અંદર મને એવી 3 વાતોનું યાદ આવે. આ 3 ને આપણે દુઃખ થાય એવું કાર્ય કરતા નહીં. ભક્તિની થશે ચાલશે. હા, માતા પિતાને અને ગુરુને આ 3ના દુઃખની થાય ને એવું કાર્ય કરજો, થોડું કરજો. પણ જો ગુરુને દુઃખ થાય એવું કાર્ય કરનાર ને તો હોય જે ખાતા. માતા પિતાને આપણે દુઃખ થાય એવું કાર્ય કરશો તો તમારી ભક્તિ પાકશે નહીં. અને આ જે પાકે છે ને પહેલો દિયાથી આપણે શરૂઆત કરવી પડે. સાખી એમ થાત બોલીએ, પ્રથમ કેને સમજીએ, કેના લઈએ નામ માતા પિતા ગુરુ આપના, કે પછી અલગ પુરસ્કાર નામ, કે પછી એમ કે પેલા અહીંયા આનંદ કરાવવું પડે આપણે. માં બાપુ હું છે, તને કઈ તકલીફ છે, ખાધું છે, શું છે, કેમ સોનો મોનો બેઠો, હું કઈ તકલીફ છે, આલો પૂછો ખરા, કેવા આશીર્વાદ મળી જશે તમને. પણ દુઃખ થાય એવું કાર્ય કરનાર એટલે હિંમતથી તમને આશીર્વાદ હું કઈ હાલવાના થોડા આવે, લાઈ જાય ને ખબર નહીં પડે. બોલીએ સદે ગુરુ. ગુરુ હોય એવું જ આપી દે, પણ કોમ એવું કરવું પડે. પછી દુઃખ થાય એવું કાર્ય કરવાનું નહીં. આવી ભક્તિ છે એટલે આને લઈને ચાલવાનું, થોડું કરવાનું. બરોબર. બોલીએ સદે ગુરુ.